વાલા મારા 12th સાયન્સ એમઆઈ ફિઝિક્સ વાલા બાળકો રાઈટ ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ ઓલ વેલ બધા મજામાં સાતમું ચેપ્ટર ચાલી રહ્યું છે સ્વાધ્યાયના દાખલા ચાલી રહ્યા છે બહુ જ સરસ રીતે તો આપણે હજુ ઘણા બધા ચેપ્ટર્સ આગળ બાકી છે સમય હમણાં નહીં બગાડીએ બધા બહુ કારણ તમને ખબર છે સિસ્ટમ પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છીએ બહુ જ સરસ રીતે ફાઇન મજા આવે છે દિવ્ય સરની સાથે કામ કરો છો અમને પણ દેખાય છે પણ એક નાની સરખી સલાહ સૂચન મેં તમને આપી હતી કે ઘણા બધા બાળકો લેક્ચર જોતા નથી પહેલો પ્રશ્ન બીજું જોવે છે તો ભગાઈને જોઈ લે છે અને ત્રીજી વાત એનું કામ થવું જોઈએ એ નથી થતું તમારી મૂળભૂત ફરજ વાલાઓ એક જ છે અત્યારે રાઈટ નાઉ આજની તારીખે તમારી મૂળભૂત ફરજ એક જ છે ધેટ ઇઝ યોર સ્ટડી તમને કોઈ કશું કામ કરવા માટે નથી મોકલતું બહાર તમને એવા કામ પણ નથી કરવા પડતા ઘરે પણ તો વાલા બચ્ચાઓ એક કામ તમારા ભવિષ્યની સાથે જોડાયેલું છે એ જો તમે કરતા રહેશો તો તમને બહુ જ બેનિફિટ થશે રાઈટ નાઉ હમણાં અમારા જ ભણાવેલા પાસ્ટ જે સ્ટુડન્ટ્સ છે ને બચ્ચા પાર્ટી એ એડમિશનની પ્રક્રિયાનો ભાગ બન્યા છે આ વખતે અને તમે જુઓ ને તો અમારા બાળકોના રેન્ક છે ને 2 આંકડામાં ને 3 આંકડામાં આવે છે 30 40 એવા સંખ્યા ઓલ ગુજરાતમાં રેન્ક હા બચ્ચા પાર્ટી 300 250 આવા રેન્ક આવે છે પણ છતાંય એમને ગુજરાતની જે ટોપ મોસ્ટ કોલેજીસ છે ને એમાં એડમિશન લેવા માટે હજુ કશમકશ કરવી પડે છે હું ઈચ્છું કે તમને એ વસ્તુ ના થાય જો તમારો આંકડો 2 નંબરમાં આવી ગયો મતલબ તમારો રેન્ક 2 આંકમાં આવી ગયો ગુજરાતની અંદર ઓલ ગુજરાતમાં તો તમે જે કોલેજના નામ પર ક્લિક કરશો ને સાહેબ એ કોલેજ તમારી હશે એમાં એડમિશન તમારું જ થશે અને પણ પહેલું જ થશે રાઈટ બહુ મજા આવે છે સરસ સરસ મોટી મોટી કોલેજીસમાં ભણવાની લોઅર ગ્રેડમાં પછી એ રીતે કામ થતું હોય છે પણ જો તમે કામ કર્યું તો જીત તમારી જ છે અને તમારી જીતમાં અમારી જીત છે સો ટેક કેર એન્ડ ડુ વેરી હાર્ડ વર્ક ફાઇન સો લેટ અસ સી 7.7 નંબરનો દાખલો મારા વાળાઓ 27 મિલી હેનરી સો 27 મિલી હેનરી આ L છે બચ્ચા પાર્ટી તો લખીશ 27 10⁻³ હેનરી રાઈટ ઓકે 30 માઇક્રોફેરેડ નું સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલું છે C 30 માઇક્રોફેરેડ 10⁻⁶ ફેરેડ નું કેપેસિટર જોડેલું છે સંપૂર્ણ વિદ્યુત ભારિત તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે LC દોલનો માટે કોણીય આવૃત્તિ હવે એક્ઝામમાં ખાલી આવું એક વાક્ય લખવાથી તમારી ઇમ્પ્રેશન ડબલ થઈ જાય કે સમજ્યો છે એ વિદ્યાર્થીને પછી એનું સૂત્ર લખે છે બચ્ચા પાર્ટી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1/√L અને C ધેટ્સ ઇટ જવાબ થઈ ગયો વાળાઓ તો હવે અને ઓમેગા 0 પણ કહેવાય કઈ વાંધો નથી અંડરરૂટ 27 10⁻³ C 30 ગુણાકારમાં 10⁻⁶ હવે મારા વાલાઓની ભૂલ ક્યાં થાય છે ખબર ઉતાવળમાં એ ઉતાવળ ન કરીને જો એકાદ બે સ્ટેપ્સ લખો ને તો ક્યાંય મિસ્ટેક નહીં થાય બચ્ચા માટે રાઈટ તો શું થશે 27 ગુણાકારમાં 3 એટલે 81 ને 1 0 10⁻⁶ ને 10⁻³ એટલે -9 હવે જો તમે અહીંથી દોડી ગયા તો તમારો જવાબ ખોટો પડી જાય તમારે એક નાની સરખી વાત આવી રીતના સમજવાની કે આ 0 આને મળી ગયો છે તો 81 × 10⁻⁸ તો ઓમેગા નોટ ઇઝ ઇક્વલ ટુ 1/√81 81 નું વર્ગમૂળ એટલે 9 10⁻⁸ એટલે 10⁻⁴ 10⁻⁴ ઉપર જાય એટલે 10⁴ ના છેદમાં 9 10⁴ મારા વાલા બચ્ચાઓ 10,000 ના છેદમાં 9 that's it so therefore omega naught is equal to આટલા રેડિયન પર સેકન્ડ ગણતરી તો તમારે જ કરવી પડે એવું આપણે પહેલેથી કહેતા આવ્યા છીએ હું ડાયરેક્ટ જોઈને જવાબ નહીં લખું શક્ય હશે ત્યાં સુધી થોડું કામ કરો ને બહુ મજા આવશે તમને પણ રાઈટ સો ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધ ક્વેશ્ચન નંબર 7.7
ફાઇન. ક્વેશ્ચન વાલા મારા બચ્ચાઓ 7.8 સ્વાધ્યાયનો, રાઈટ ને? સ્વાધ્યાય 7.7 માં કેપેસિટરના પ્રારંભિક વિદ્યુતભારનું મૂલ્ય 6 મિલીકુલમ છે. Q is equal to 6 milli 10 raised to minus 3 કુલમ છે, રાઈટ? તો પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત કુલ ઊર્જા કેટલી હશે? સંગ્રહિત ઊર્જા, સંગ્રહિત, ઓકે બરાબર હતું. સંગ્રહિત ઊર્જા U is equal to ક્વેશ્ચન માર્ક, કરેક્ટ? ઓકે, જોઈએ આપણે શું છે. પછીના કોઈ સમય ઊર્જા કેટલી હશે એ પણ જોઈએ. તો મને પહેલા L જોઈશે. 27 મિલી હેનરી જેવું કીધું તું, 10 ની માઈનસ 3 ઘાત. એવું C હતું 30 માઇક્રોફેરેડ 10 ની માઈનસ 6 ઘાત. ઓકે, નાઉ શું થઈ શકશે? તો અહીંયા લખીએ કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જા U is equal to 1/2 Q square upon C અથવા Q square upon 2C ડાયરેક્ટ. માટે U is equal to Q square upon 2C પરથી ઊર્જા શું થશે? તો Q નો સ્ક્વેર 6, 6 નો વર્ગ 36, 10 ની માઈનસ 3 ને માઈનસ 3, રાઈટ? ડિવાઇડેડ બાય 2, 30, 10 ની માઈનસ 6 ઘાત, માઈનસ 6 ની સાથે કેન્સલ, રાઈટ? ઓકે બચ્ચા પાર્ટી, આ 2 એટલે અહીંયા થશે 18. ઓકે, 0 નથી એવું માની લો તો અહીંયા આવશે 6. 0 છે એવું રાખો છો તો અહીંયા થઈ જશે 0.6, 10 વડે ભાગાકાર. તો અહીંયા લખી શકો માટે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જા U is equal to, આન્સર થઈ ગયો મારા વાલાઓ 0.6 જૂલ. ધેટ્સ ઇટ, હે ને? ફાઇન. બીજો પ્રશ્ન હતો પછીના સમયે કુલ ઊર્જા કેટલી હશે? અહીંયા અવરોધ આપ્યો નથી, અહીં પરિપથમાં અવરોધ જોડેલ નથી. માટે ઊર્જાનો વ્યય થશે નહીં. એટલે કે બધી જ ઊર્જા L અને C માં સંગ્રહિત થશે. માટે કોઈ પણ સમયે ઊર્જા 0.6 જૂલ થાય. ધેટ્સ ઇટ. કોઈ તકલીફ સમજવામાં હોય તો તમારા વાલા દિવ્ય સર છે, આવી જાવ જોડે. ફાઇન. નેક્સ્ટ ક્વેશ્ચન મારા વાલા બચ્ચાઓ 7.9 શું કહે છે? જો R બરાબર 20 ઓહમ, R is equal to 20 ઓહમ, L બરાબર 1.5 હેનરી, C બરાબર 35 માઇક્રોફેરેડ, માઇક્રો એટલે 10 ની માઈનસ 6 ઘાત ફેરેડ ધરાવતા LCR શ્રેણી પરિપથ સાથે ચલિત બદલી શકાય તેવી આવૃત્તિ વાળો 220 વોલ્ટ AC સપ્લાય જોડેલો છે. નોર્મલી સપ્લાયના વોલ્ટેજને આપણે RMS જ કહેવાના વાલા મિત્રો, એવું હું તમને ચેપ્ટરની શરૂઆતથી કહું છું, રાઈટ? જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે એક પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં રૂપાંતર પામતો સરેરાશ પાવર કેટલો હશે? કરેક્ટ. હવે એનો મતલબ કે મારે શું શોધવું છે? તો અહીંયા હું લખું અનુનાદની સ્થિતિ થઈ કહેવાય જ્યારે બે આવૃત્તિ સમાન થાય ત્યારે. તો અહીંયા હું ડાયરેક્ટ લખીશ અનુનાદની સ્થિતિમાં એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર
P is equal to સૂત્ર થશે VRMS IRMS into cos phi. આવું થાય. સમજાઈ ગઈ મારી વાત? બિલકુલ સરસ. સમીકરણ નંબર જે તે સમય આપણે આપીશું. VRMS આપી દીધા છે. મારી પાસે બે વસ્તુ શોધવાની, એક IRMS અને બીજું cos phi. હવે આની માહિતી માટે મેં અહીંયા જગ્યા રાખી છે. આ લોજિક કહેવાય, તમારું સૂત્રનું જ્ઞાન કહેવાય, તમને ઝડપથી મદદ કરી શકશે. પણ અહીંયા જે જોઈએ છે એ આ બે પહેલા શોધીશું, પછી આવીશું. પણ દાખલો જોઈને તમે જ્યારે પહેલી વાર ગણતા હોય ત્યારે તમને ખબર ના પડે કે મારે આને અહીંયા લખવાનું ને ઉપર જગ્યા છોડવાની. ઇઝન્ટ ઇટ? સરસ. તો બચ્ચા પાર્ટી, હવે હું અહીંયા IRMS અને cos phi ને શોધવાની કોશિશ કરું. એમણે લખેલા શબ્દો જ હું લખીશ. જ્યારે સપ્લાયની આવૃત્તિ અને પરિપથની સપ્લાયની આવૃત્તિ એ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે આવૃત્તિ જેટલી થાય ત્યારે અનુનાદની ઘટના બને અને તે સ્થિતિમાં ઇમ્પિડન્સ Z બરાબર 0 થાય. તે સ્થિતિમાં ઇમ્પિડન્સ Z બરાબર R થાય, કારણ કે XL is equal to XC થાય. માટે આ અનુનાદની શરત છે વાલા બચ્ચા, રાઈટ? માટે પરિપથમાં પ્રવાહ. ઓકે, બીજું આપણને આની પણ જરૂર છે, તો હું એ વાત અહીંયા જ નોંધી લઉં, રાઈટ? હવે જો આ 0 થાય, કારણ કે XL બરાબર XC થાય માટે. હવે અહીં આ સ્થિતિમાં, એટલે કે અનુનાદની સ્થિતિમાં I અને V વચ્ચે નો કળા તફાવત phi બરાબર 0. કળા તફાવત phi is equal to 0 થાય. માટે cos phi is equal to 1 થાય. રાઈટ? હવે આ સ્થિતિમાં પરિપથમાં RMS પ્રવાહ IRMS is equal to VRMS divided by Z. VRMS ના છેદમાં R. VRMS આપણને આપેલા છે બચ્ચા પાર્ટી 220 ના છેદમાં R ની કિંમતનો મતલબ 20 કેન્સલ થઈ ગયો. એનો મતલબ કે આન્સર થઈ ગયો 11 એમ્પિયર. 11 એમ્પિયર થઈ શકશે. હવે એના ઉપરથી મારી પાસે શું થઈ શકશે? ઓકે, 220 આપ્યા છે કે 200 આપ્યા છે જોવું પડશે. સોરી, 7.9 નંબરમાં મને વોલ્ટેજ આપ્યા છે 200, રાઈટ? એટલે અહીંયા મારે લેવા પડશે 200. જો હું 200 લઈશ તો હવે મારી પાસે આન્સર અહીંયા 11 ની જગ્યાએ 10. ઓકે, મિસ્ટેક, ભૂલમાં. ઓકે, તો હવે હું લખીશ માટે IRMS is equal to 10 એમ્પિયર. સમીકરણ નંબર 1. એક આની જરૂર પડશે. સમીકરણ નંબર 2. બસ મારા વાલાઓ, સીધો તમારો જવાબ તમારા માટે રેડી થઈ ગયો. VRMS 200, IRMS 10 અને cos phi તો લખું cos 0. તો આનો જવાબ 2000 અને cos 0 એટલે 1. તો પાવર P બરાબર 2000 W વોટ થઈ શકશે. એકદમ સરળ છે કે નહીં?
બસ તો પછી ચાલતા રહો નહીં, દોડતા રહો મારી સાથે સાથે. ફાઇન વાલા મારા બચ્ચાઓ, નેક્સ્ટ ક્વેશ્ચન આપણો 7.10. ઓકે, એક રેડિયો MW બ્રોડકાસ્ટ, M એટલે મીડિયમ અને W એટલે વેવ, મીડિયમ વેવ જેવું FM આવે છે ને, ફ્રીક્વન્સી મોડ્યુલેશન, એની રેન્જ અલગ હોય છે, આની રેન્જ અલગ છે. ઓકે, તો શું કીધું છે? મીડિયમ વેવ બ્રોડકાસ્ટ બેન્ડ 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ, રાઈટ? તો એટલી આવૃત્તિના ગાળામાં ટ્યુન કરી શકાય છે. ઓકે, બે આવૃત્તિ છે મારી પાસે, ન્યુ મિનિમમ બે કિંમત છે ને, તો 800 લખું, 800 કિલો એટલે 10 ની 3 ઘાત, 8 ગુણાકારમાં 10 ની 5 ઘાત હર્ટ્ઝ. ઓકે, બીજી આવૃત્તિ ન્યુ મેક્સિમમ કહી દઉં, 1200 કિલો એટલે પાછી 10 ની 3 ઘાત, 12 ગુણાકારમાં 10 ની 5 ઘાત હર્ટ્ઝ. આવૃત્તિના ગાળામાં ટ્યુન કરી શકાય છે જો LC પરિપથમાં 200 હેનરીનું અસરકારક ઇન્ડક્ટર L is equal to 200 માઇક્રો એટલે 10 ની -6 ઘાત, 2 ગુણાકારમાં 10 ની -4 ઘાત, આ બે ઝીરો આને આપી દો એટલે આવું થઈ જાય. અસરકારક ઇન્ડક્ટર હોય તો તેના ચલ કેપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ? એટલે આપણે FM રેડિયો જે ટ્યુન કરીએ છીએ ને, ઓટો ટ્યુનિંગ, બસ એ વખતની આ ઘટના છે એવું કહેવા માંગે છે. હિન્ટ આપી છે, ટ્યુનિંગ કરવા માટે પ્રાકૃતિક આવૃત્તિ એટલે કે LC પરિપથમાં દોલનોની મુક્ત આવૃત્તિ રેડિયો તરંગની આવૃત્તિ જેટલી થવી જોઈએ. હવે હું સૂત્ર લખું આવૃત્તિનું, તો લખી શકું LC દોલક પરિપથમાં આવૃત્તિ, સૂત્ર લખી શકાશે ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 અંડર રૂટ LC, રાઈટ? હવે જો મને C બદલવાના કીધા છે, આવૃત્તિ બદલવાની કીધી છે, એને અનુરૂપ કેપેસિટર જોઈએ છે. કેપેસિટર અને આવૃત્તિ, તો સૌથી પહેલા હું આને સૂત્રનો કરતા બનાવવા માટે થઈને એક વખતે વર્ગ કરી દઉં. તો ન્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ સ્ક્વેર L અને C, રાઈટ? હવે હું C ને સૂત્રનો કરતા બનાવી દઉં, તો C ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ સ્ક્વેર L અને ન્યુ સ્ક્વેર, સમીકરણ નંબર 1. હવે જો ન્યુ મેક્સિમમ તો C મિનિમમ, ન્યુ મિનિમમ તો C મેક્સિમમ. ધેટ્સ ઇટ. તો અહીંયા લખું પ્રથમ ન્યુ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 8 into 10⁵ હર્ટ્ઝ માટે, સમીકરણ 1 પરથી. તો C મિનિમમ, ન્યુ મિનિમમ તો C મેક્સિમમ, C maximum is equal to 1/4 પાઈ સ્ક્વેર L અને એની સાથે ન્યુ મિનિમમ 1/4 3.14 સ્ક્વેર L એટલે ઇન્ડક્ટન્સ 2 into 10⁻⁻4 અને ન્યુ નો મતલબ 8 into 10⁵. બરાબર છે? ઓકે, આના જવાબમાં 10 ની +5 અને -4 એટલે 10 ની 1 ઘાત વધી. આનો ગુણાકાર, આનો ગુણાકાર, આનો ગુણાકાર, આ વર્ગ કરીને ગુણાકાર, એ બધું જ તમારે એક વખતે છેદમાં લાવવું પડશે, રાઈટ? આ કર્યા પછીનો જે જવાબ આવશે એ તમારો ફેરેડમાં જવાબ હશે. ધેટ્સ ઇટ. બીજું કશું કરવાનું નથી તમારે આની અંદર. ઓકે, બીજી ન્યુ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 12 into 10⁵ હર્ટ્ઝ માટે, સમીકરણ 1 પરથી. તો અહીંયા આવશે C મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ સ્ક્વેર L ન્યુ મેક્સિમમ, રાઈટ? તો એનો આન્સર 1 ડિવાઇડેડ બાય 4, 3.14 સ્ક્વેર ઇન્ટુ L, તો એના જ રહેશે બચ્ચા વર્ડી, -4 ઇન્ટુ ન્યુ મેક્સિમમ, મેક્સિમમ એટલે આ કિંમત, તો હવે આવશે 12 into 10⁵. That's it. Same process. 10⁻⁻1 +5 -4
આ જવાબ પણ તમારો ફેરેડેમાં આવશે. ધેટ્સ ઇટ. આ બે ફ્રીક્વન્સી ને અનુરૂપ આ બે કેપેસિટરની રેન્જ મળે. એટલે ચલનો મતલબ બદલી શકાય તેવું કેપેસિટર. ઇઝન્ટ ઇટ? સરસ. વાલા મારા ભૂલકાઓ, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે ને આપણી પાસે 7.11, રાઈટ? સરસ મજાનો ક્વેશ્ચન છે. જો શું કીધું છે? આકૃતિ 7.21 મુજબ ચલી બદલી શકાય તેવી આવૃત્તિ વાળો 230 વોલ્ટ એસી સ્ત્રોત, પાછો સ્ત્રોત શબ્દ આવ્યો એટલે VRMS 230 વોલ્ટ, ઓકે, LCR પરિપથ સાથે જોડેલ છે. L બરાબર 5 વોલ્ટ એવું લખ્યું છે બચ્ચાઓ, ખરેખર તો 5 હેનરી આવે, ઓકે. એના પછી C is equal to 80 માઇક્રોફેરાડ. C is equal to 80 માઇક્રો એટલે 10 ની માઈનસ 6 ઘાત ફેરાડ. એના પછી અવરોધ R બરાબર જવાબ થશે 40 ઓહ્મ, રાઈટ? તો પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે, પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો. તમારી જાણકારી માટે ખાલી પરિપથને આપણે ડ્રો કરીએ. અહીંયા અવરોધ એટલે કમ્પલસરી આવી રીતે, એના પછી કેપેસિટર તો બે આવી રીતે, જેની લંબાઈ સમાન હોવી જ જોઈએ, કમ્પલ્સન. એની સાથે અહીંયા ઇન્ડક્ટર, તો આ L, આ C અને R અને આ AC ઉદ્ગામ. ઓકે ને? ફાઇન. નેક્સ્ટ, પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટેની આવૃત્તિ. બહુ સરસ. નંબર 1, પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટેની આવૃત્તિ. ઓકે, તેનો જવાબ થાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1/2 અંડર રૂટ L ઇન્ટુ C. ધેટ્સ ઇટ. અને અનુનાદ કીધો છે એટલે ઓમેગા નોટ, તો 1/2 ઇન્ટુ 3.14 અંડર રૂટ L. L એટલે 5, C એટલે 80 ઇન્ટુ 10⁻⁻6. ભાગાકાર કરશો આની સાથે તો 6.28 અંડર રૂટ 8 ગુણાકારમાં 5 40 અને આ 0 400 10 ની માઈનસ 6, રાઈટ? 400 એટલે 20 ગુણાકારમાં 20 એટલે 20 નું વર્ગમૂળ. તો અહીંયા તમે આન્સર લખી શકો છો 1/6.28 20 10⁻³ ધેટ્સ ઇટ. સાદું રૂપ તમારી જાતે આપવાનું હોય એ તમને ખબર છે, આટલા રેડિયન પર સેકન્ડ. આન્સર મારી પાસે ગણતરી કરેલો છે, હું તમને લખીને આપી શકું છું 7.96 હર્ટ્ઝ. હવે પછીની ગણતરીમાં તમારે આ કિંમત ઉપયોગમાં લેવાની રહેશે, રાઈટ ને? ઓકે મારા વાલા બચ્ચાઓ, નેક્સ્ટ બી. તો બી શોધવા માટે શું કરીશું? તો અનુનાદની આવૃત્તિએ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર એટલે મહત્તમ પ્રવાહ, રાઈટ? તો હવે અહીંયા લખીએ, અનુનાદની સ્થિતિમાં XL is equal to XC થાય. માટે ઇમ્પિડન્સ Z is equal to under root R square plus XL minus XC whole square is equal to under root R square is equal to R થાય. અનુનાદની સ્થિતિ છે માટે આ સમાન, તો એ પદ 0 થઈ ગયો. તો હવે પછી આપણી પાસે Z ની કિંમત લખીએ તો Z is equal to R. બરાબર? હવે હું અહીંયા પહેલા RMS પ્રવાહ શોધીશ અને પછી કંપ વિસ્તાર શોધીશ. તો માટે પરિપથમાં RMS પ્રવાહ નો મતલબ IRMS is equal to VRMS upon Z. બરાબર? ઓકે, તો અહીંયા લખીશ VRMS upon R, કારણ કે Z બરાબર R થઈ ગયા છે. તો VRMS ની કિંમત છે 230
ના છેદમાં r અવરોધની કિંમત છે 40, રાઈટ. કેન્સલ કરીને જે જવાબ આવશે તે તમારે એમ્પિયરમાં લખવાનો રહેશે. હવે જો અહીંયા હું જવાબ લખું તો 4 ગુણાકારમાં 5 એટલે 5 ચોક 20, 30 રહ્યા બાકી આની સાથે, રાઈટ. તો 3 એટલે 30 અને 30 એટલે 4 ગુણાકારમાં 7 ચોક 28 એટલે 5.75 થઈ શકશે. આ IRMS થઈ ગયું ના. માટે શું પ્રશ્ન છે? પ્રવાહનો કંપ વિસ્તાર. માટે પ્રવાહનો કંપ વિસ્તાર બરાબર મહત્તમ પ્રવાહ. હવે તમને IRMS નું સૂત્ર ખબર છે. IRMS is equal to Im upon √2. તો Im is equal to શું થાય? તો is equal to Im is equal to √2 IRMS. તો √2 into 5.75 મારા વાલા બચ્ચાઓને એનો જવાબ થઈ ગયો. કરેક્ટ? વેરી ગુડ. નંબર સી જે જોઈએ છે તે આપણે સી માં શું શોધવાનું છે ચેક કરીએ. સી શું કીધું છે? પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેના RMS વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. દર્શાવો કે અનુનાદ આવૃત્તિઓએ LC સંયોજનના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ ડ્રોપ 0 છે. ઓકે. હવે એવું થવાનું કારણ પણ પછી છેલ્લે કહીશ. તો અહીંયા હું લખી શકું અવરોધના બે છેડા વચ્ચે નો RMS વોલ્ટેજ જેને હું નામ આપીશ VRMS. VRMS is equal to સૂત્ર થઈ શકશે IRMS into R. ઓકે. IRMS કેટલા છે? તો કે 5.75 અને અવરોધની કિંમત છે 40 મારા વાલા બચ્ચાઓ. તો એનો જવાબ તમારે શોધીને લખવાનો રહેશે વોલ્ટમાં. સમજાઈ ગયું? ઓકે. આ 40 ગુણાકારમાં લેશો 5.75 ની સાપેક્ષે તો તમને આન્સર મળી શકશે 230 વોલ્ટ. હવે જો આ 230 અહીંયા જ વપરાઈ ગયા તો આ બે કેટલા વાપરશે? નક્કી છે 0, રાઈટ. હવે તમને એમ થાય સર 0 કેમ થઈ જાય? તો બે વચ્ચેનો કળા તફાવત જુઓ. 1 અને 2 એટલે L અને C માં વોલ્ટેજમાં કળા તફાવત છે. પ્રવાહ તો સરખો જ હશે કારણ કે શ્રેણીમાં છે. તો C ની અંદર પ્રવાહ આગળ છે π/2 જેટલો, L ની અંદર પ્રવાહ પાછળ છે π/2 જેટલો. એના કારણે અહીંયા L અને C વચ્ચેના વોલ્ટેજ માટેનો જવાબ 0 થઈ જશે. રાઈટ. નાઉ હવે હું અહીંયા લખું શેના માટે? ઇન્ડક્ટર માટે. તો લખી શકીશ ઇન્ડક્ટર માટે VRMS is equal to IRMS into XL. અહીંયા ડોટ કરો એટલે બે x ના વંચાય. તો અહીંયા થઈ શકશે IRMS. ઓકે, ફરીથી લખો IRMS into XL. XL એટલે ઓમેગા L. હવે ઓમેગા 0 તો આપણી પાસે છે જ. તો હવે હું લખીશ IRMS નો મતલબ 5.75. આ ઓમેગા 0 એટલે 7.96 અને L બચ્ચા પાર્ટી એટલે કે 5. આ જવાબ પાછો તમને મળશે વોલ્ટેજમાં અને થઈ શકશે 1437.5. તમે ગણતરી કરતા રહેજો. મારી પાસે અહીંયા ગણતરી કરેલી છે એટલે હું ડાયરેક્ટ લખું છું. એવી જ રીતે કેપેસિટર માટે VRMS is equal to IRMS into XC. right? તો અહીંયા લખીશ IRMS into 1 upon omega C, omega naught into C. તો હવે IRMS 5.75 divided by 7.96 into C. C ની કિંમત 80 into 10 raised to -6. સાદું રૂપ તમારે જાતે જ આપવાનું રહેશે વાલા બચ્ચાઓ, પણ જવાબ પાછો એનો એક થઈ જાય છે. રાઈટ. 1437.5 વોલ્ટેજ. રાઈટ. ખબર પડી કે નહીં?
બસ તો પછી હવે મારી પાસે L અને C ના L અને C માટે VRMS is equal to શું થાય? તો is equal to હું અહીંયા લખીશ આ સૂત્ર ઉપરથી. અહીંયા XL અને XC સરખા આપી દીધા છે. અનુનાદની શરતમાં આપણે લખ્યું છે. જો અનુનાદની સ્થિતિમાં આ કન્ડિશન છે, રાઈટ? તો VRMS is equal to IRMS into અહીંયા લખીશ ઓમેગા L. ઓકે, આવું પણ લખી શકાય. XL minus XC is equal to IRMS અહીંયા લખીશ ઓમેગા L minus 1 upon omega C. 0 કરી દઈએ તો અનુનાદની સ્થિતિ મળી જશે. કરેક્ટ. અહીંયા હું ઓમેગા L લખીશ તો ઓમેગા 0 કરીશ તો અનુનાદની સ્થિતિ મળી જશે. અને આ બંને કિંમતોની સાથે જો હું લખું તો અહીંયા આવશે IRMS into omega naught L minus IRMS upon omega naught L. બંને સરખા થઈ ગયા અને પરિણામ સ્વરૂપ ઓકે અહીંયા થોડી માહિતી સિમ્બોલમાં આપીએ. જો અવરોધ માટે તો અહીંયા લખીશ R, આ છે ઇન્ડક્ટર માટે તો L, આ છે કેપેસિટર માટે C, તો આ છે LC. ઓકે, તો હવે આના જવાબની અંદર તમે લખી શકો છો કે માટે VRMS LC that is equal to 0. માટે જે પ્રશ્નમાં પૂછ્યું છે સાબિત થઈ ગયું. જુઓ પ્રશ્નમાં પૂછ્યું છે ને ચાલુ વાક્ય દર્શાવો કે અનુનાદ આવૃત્તિઓએ LC સંયોજનના બે છેડા માટે સ્થિતિમાન તફાવત શૂન્ય છે. માટે અનુનાદ સ્થિતિએ LC સંયોજનના LC સંયોજનના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત શૂન્ય છે. ઓકે, કોઈ પ્રોબ્લેમ ના જ હોવો જોઈએ. પ્રોબ્લેમ છે તો ફરીથી જોઈ લો શાંતિથી, હજુ એકવાર જોઈ લો. તેમ છતાંય પ્રોબ્લેમ છે તો પછી દિવ્યેશ સર તમારી સાથે છે, પૂછી લો પ્રશ્ન, બહુ સરળ પડશે. ઓકે, થેન્ક યુ સો મચ.